નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ નંબર 2 આહારના ઘટકો એનો ભાગ 2 એનો અભ્યાસ કરીશું। ભાગ 1 ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી આ બધો અભ્યાસ કરી ચૂક્યા। એની કસોટીઓ, એના સ્ત્રોતો, એની અગત્યતા એ બધો અભ્યાસ આપણે કર્યો। હવે ત્યારબાદ આહારના જે ઘટકો હોય કાર્બોદિત, પ્રોટીન, ચરબી એના સિવાય વિટામિન, ખનિજ ક્ષારો, પાચક રેસા, પાણી આ બધાનો અભ્યાસ કરીશું આપણે। અને ત્યારબાદ આપણે ત્રુટિજન્ય રોગો, સમતોલ આહાર એનો અભ્યાસ કરીશું। તો હવે જોઈએ આપણે શરૂઆત કરીએ વિટામિન। તો વિટામિન એ આપણા શરીરને અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે। વિટામિનની આપણા શરીરને અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે। વિટામિનો ઘણા બધા પ્રકારના હોય છે, જેવા કે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે। તો આ બધા વિટામિનો હોય છે। એમાં વિટામિન બીની અંદર B1, B2, B3, B12 આ બધા વિટામિનો જોવા મળે। તો સૌપ્રથમ આપણે વિટામિનો જોઈએ તો વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે। તો વિટામિન એ, બી, સી, ડી, ઈ અને કે। હવે તમે એમાં જો વિટામિન બી અને સી, વિટામિન બી અને સી એ જલદ્રાવ્ય વિટામિન કહેવાય। તો વિટામિન બી અને સી ને કેમ જલદ્રાવ્ય વિટામિન કહેવાય? તો વિટામિન બી અને સી એ પાણીમાં દ્રાવ્ય હોવાથી એને જલદ્રાવ્ય વિટામિન્સ કહે છે। તો વિટામિન બી અને સી એ જલદ્રાવ્ય વિટામિન કહેવાય। તો અહીંયા લખીશું વિટામિન બી અને વિટામિન સી પાણીમાં દ્રાવ્ય હોવાથી તેને જલદ્રાવ્ય વિટામિન્સ કહે છે। વિટામિન બી અને સી, વિટામિન બી અને વિટામિન સી પાણીમાં દ્રાવ્ય હોવાથી તેને જલદ્રાવ્ય વિટામિન કહે છે। ત્યારબાદ તમે જુઓ વિટામિન એ, ડી, ઈ, કે એ ચરબીમાં દ્રાવ્ય છે। વિટામિન એ, ડી, ઈ, કે એ ચરબીમાં દ્રાવ્ય હોવાથી તેને ચરબી દ્રાવ્ય વિટામિન્સ કહે છે। તો જોઈએ આપણે તો વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે ચરબીમાં દ્રાવ્ય હોવાથી તેને ચરબી દ્રાવ્ય વિટામિન્સ કહે છે। તો આ વિટામિનોના પ્રકાર હતા વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે। એમાં વિટામિન બી અને સી એ પાણીમાં દ્રાવ્ય હોવાથી તેને જલદ્રાવ્ય વિટામિન્સ કહે છે, તથા વિટામિન એ, ડી, ઈ, કે એ ચરબીમાં દ્રાવ્ય હોવાથી તેને ચરબી દ્રાવ્ય વિટામિન્સ કહે છે। આ વિટામિનનો મુખ્ય સ્ત્રોત લીલા શાકભાજી અને ફળો। લીલા વિટામિન્સો શેમાંથી મળે? ખાસ કરીને મુખ્ય સ્ત્રોત એ લીલા શાકભાજી અને ફળોમાંથી મળે। ત્યારબાદ દૂધ, ઈંડા, માંસ, માછલી વગેરેમાંથી પણ વિટામિન્સ મળે છે।
તો આ થઈ ગયું આપણે વિટામિન્સ વિશે થોડી માહિતી. ત્યારબાદ આપણે જોઈએ વિટામિન એ. તો વિટામિન એ આપણે વિટામિન એ, બી, સી, ડી, ઈ, કે એમાં આપણે હવે સૌપ્રથમ અભ્યાસ કરીશું વિટામિન એ. તો વિટામિન એ આપણને શેમાંથી પ્રાપ્ત થાય, એના સ્ત્રોત કયો વિટામિનનો? તો વિટામિન એ આપણને દૂધ, માખણ, ઈંડા, માછલીનું તેલ, પછી ગાજર, પાલક, કોબીજ, કેરી, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરેમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો જોઈએ આપણે તો વિટામિન એ આપણને દૂધ, માખણ, માછલીનું તેલ, લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, પાલક, કેરી, કોબીજ વગેરેમાંથી આપણને વિટામિન એ પ્રાપ્ત થાય. દૂધ, માખણ, માછલીનું તેલ, લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, પાલક, કેરી, કોબીજ વગેરેમાંથી આપણને વિટામિન એ પ્રાપ્ત થાય છે. હવે એની અગત્યતા શું? તો એની અગત્યતા આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે. આપણી આંખ અને ત્વચાને શું રાખે? તંદુરસ્ત રાખે. તો આ થઈ ગયું વિટામિન એની અગત્યતા. જેમ આપણે દરેકની અંદર તમે ભણ્યા સ્ત્રોતો અને એની અગત્યતા, એવી રીતે વિટામિન એની અંદર પણ એની અગત્યતા આવશે. અગત્યતા એટલે મહત્વ. તો એનું મહત્વ આવશે ત્વચા અને આંખને તંદુરસ્ત રાખે. ત્વચા અને આંખને તંદુરસ્ત રાખે. ત્યારબાદ આપણે જોઈએ વિટામિન બી. તો વિટામિન બી આપણને શામાંથી પ્રાપ્ત થાય, એના સ્ત્રોત કયા? તો વિટામિન બી આપણને દૂધ, માંસ, લીલા પાંદડાવાળા શાકભાજી, આખા ધાન્ય, ફણગાવેલા કઠોળ, ટામેટા, બટાકા વગેરેમાંથી પ્રાપ્ત થાય આપણને. તો જોઈએ દૂધ, માંસ, આખા ધાન્ય, ટામેટા, ફણગાવેલા કઠોળ, ત્યારબાદ મગફળી અને લીલા પાંદડાવાળા શાકભાજી. દૂધ, માંસ, આખા ધાન્ય આવે, ટામેટા, ફણગાવેલા કઠોળ, મગફળી, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરેમાંથી આપણને વિટામિન બી પ્રાપ્ત થાય છે. હવે એનું મહત્વ શું, એની અગત્યતા શું? તો ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતાને સુધારે. ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતાને શું કરે? એને વધારે, સુધારે. તો ચેતાતંત્ર અહીંયા એના 3 પ્રકાર આવે. ચેતાતંત્ર આવે, એના અંદરના ભાગો આવે, મગજ આવે, બરાબર. તો એના અંદર ચેતાતંત્ર અને પાચન ક્રિયાની એની જે કાર્યક્ષમતા
એ કાર્યક્ષમતાને વધારે. તો કાર્યક્ષમતા વધારવા માટે થાય, ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતાને વધારવા માટે થાય. પછી બીજું, કોષો અને સ્નાયુઓની ક્રિયાશીલતા વધારે. કોષો અને સ્નાયુની ક્રિયાશીલતા પણ વધારે. ત્યારબાદ જોઈએ આપણે વિટામિન સી. સોરી, એના અગત્યતા લખી દઈએ પહેલાં. તો અગત્યતા, એનું મહત્વ, તો અહીંયા લખીશું ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતા વધારવા. તથા કોષો અને સ્નાયુઓની ક્રિયાશીલતા વધારવા. તો આ થઈ ગયું વિટામિન બીનું મહત્વ. તો વિટામિન સી શામાંથી પ્રાપ્ત થાય આપણને? તો વિટામિન સી આપણને ખાટા ફળોમાંથી પ્રાપ્ત થાય, જેવા કે આમળા, લીંબુ, નારંગી, ટામેટા, મોસંબી વગેરેમાંથી આપણને પ્રાપ્ત થાય. એમાં સૌથી વધારે આમળામાંથી આપણને વિટામિન સી પ્રાપ્ત થાય. તો જોઈએ, આમળા, લીંબુ, ટામેટા, નારંગી, મોસંબી વગેરે. આમળા, લીંબુ, ટામેટા, નારંગી, મોસંબી વગેરે. એમાં સૌથી વધારે આપણને વિટામિન સી આમળામાંથી મળે. આમળામાંથી વિટામિન સી સૌથી વધારે મળે. હવે એની અગત્યતા શું? તો વિટામિન સી એ આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે. તથા બીજો એનો એક અગત્યતા એ આવશે, દાંતના જે પેઢા હોય પેઢાના વિકાસ માટે. દાંતના જે પેઢા હોય એના વિકાસ માટે પણ વિટામિન સી જરૂરી છે. તો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે. બીજું, દાંતના પેઢાના તંદુરસ્ત વિકાસ માટે. દાંતના જે પેઢા હોય એના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી છે. તો જોઈએ, તો અગત્યતા એટલે કે મહત્વ, તો આવશે રોગ પ્રતિકારક શક્તિ માટે. અને બીજું આવશે દાંતના પેઢાના તંદુરસ્ત વિકાસ માટે. રોગ પ્રતિકારક શક્તિ માટે અને દાંતના પેઢાના તંદુરસ્ત વિકાસ માટે. હવે જોઈએ ત્યારબાદ વિટામિન ડી. તો વિટામિન ડી એક કેવી રીતે પ્રાપ્ત થાય આપણને? તો વિટામિન ડી એ દૂધ, માખણ, ઈંડા, દૂધ, માખણ, ઈંડા, માછલી, માછલીનું તેલ, લીલા પાંદડાવાળા શાકભાજી અને સૂર્યપ્રકાશ એમાંથી પ્રાપ્ત થાય છે. તો જોઈએ આપણે એના સ્ત્રોત. દૂધ, માખણ, ઈંડા, લીલા પાંદડાવાળા શાકભાજી, માછલી, માછલીનું તેલ, અને સૂર્યપ્રકાશ. દૂધ, માખણ, ઈંડા, લીલા પાંદડાવાળા શાકભાજી, માછલી અને માછલીનું તેલ તથા સૂર્યપ્રકાશમાંથી પ્રાપ્ત થાય છે. હવે એની અગત્યતા શું? એનું મહત્વ શું? તો કે હાડકાની વૃદ્ધિ માટે, હાડકાની વૃદ્ધિ અને મજબૂતાઈ માટે. તો હાડકાની વૃદ્ધિ
માટે જરૂરી છે. તો હાડકાની વૃદ્ધિ માટે વિટામિન ડી જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ ખનિજ ક્ષારો. હવે ખનિજ ક્ષારો એ એના અંદર આપણે એક તો ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન એટલે કે લોહ તત્વ અને આયોડિન આ બધા ખનિજ ક્ષારો કહેવાય. બરાબર. તો કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન એટલે લોહ તત્વ અને આયોડિન આ બધા શું કહેવાય? ખનિજ ક્ષારો કહેવાય. તો એ ખનિજ ક્ષારોની અગત્યતા શું? શેમાંથી પ્રાપ્ત થાય આપણને? તો જોઈએ તો ખનિજ ક્ષારો તો એના સ્ત્રોત આપણે જોઈએ. તો ખનિજ ક્ષારો આપણને શેમાંથી પ્રાપ્ત થાય? તો કે દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો, ધાન્યો, કઠોળ, માંસ, ઈંડા, ગોળ, સૂકો મેવો અને મીઠું આમાંથી આપણને ખનિજ ક્ષારો પ્રાપ્ત થાય. તો જોઈએ દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી, ધાન્યો, કઠોળ, ફળો, પછી ગોળ, સૂકો મેવો, મીઠું, માંસ, ઈંડા, પછી માંસ અને ઈંડામાંથી વગેરેમાંથી આપણને ખનિજ ક્ષારો પ્રાપ્ત થાય. તો કે દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો, ધાન્યો, કઠોળ, માંસ, ઈંડા, ગોળ, સૂકો મેવો, મીઠું વગેરેમાંથી આપણને પ્રાપ્ત થાય છે. હવે એની અગત્યતા શું? એનું મહત્વ શું? તો શરીરની જૈવિક ક્રિયાઓના નિયમન માટે અને બીજું હાડકાં, દાંત અને રુધિરના બંધારણ માટે. તો જોઈએ શરીરની એની અગત્યતા એટલે એનું મહત્વ શું? તો શરીરની જૈવિક ક્રિયાઓના નિયમન માટે બીજું હાડકાં, દાંત અને રુધિરના બંધારણ માટે. હાડકાં, દાંત અને રુધિરના બંધારણ માટે, શરીરની જૈવિક ક્રિયાઓના નિયમન માટે અને હાડકાં, દાંત અને રુધિરના બંધારણ માટે. હાડકાં માટે કેલ્શિયમ ખનિજ ક્ષાર, ફોસ્ફરસ, અને રુધિર માટે આયર્ન એટલે લોહ તત્વ જરૂરી. હાડકાં અને દાંત એના માટે કેલ્શિયમ, હાડકાં અને દાંત માટે કેલ્શિયમ અને રુધિરના બંધારણ માટે આયર્ન એટલે લોહ તત્વ, એ લોહ તત્વ જરૂરી છે. તો આ આપણે જોઈએ એનું અગત્યતા, એનું મહત્વ. તો આ ખનિજ ક્ષારો એનું મહત્વ હશે શરીરની જૈવિક ક્રિયાઓના નિયમન માટે, હાડકાં, દાંત અને રુધિરના બંધારણ માટે. એના કયા ખનિજ ક્ષાર? તો તમે જો રુધિર માટે આયર્ન એટલે લોહ તત્વ અને હાડકાં માટે કેલ્શિયમ એ જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ પાચક રેસા. પાચક રેસાને બીજા કયા નામે ઓળખવામાં આવે?
વૃક્ષાંશ કહેવાય. શું કહેવાય? વૃક્ષાંશ. હવે પાચક રેસા આપણને શેમાંથી પ્રાપ્ત થાય? તો પાચક રેસા એ અનાજ, દાળ, શાકભાજી, ફળો અને બટાકામાંથી મળે. અનાજ, દાળ, શાકભાજી, ફળો અને બટાકામાંથી પ્રાપ્ત થાય છે. તો જોઈએ આપણે તો સ્ત્રોત અનાજ, દાળ, શાકભાજી, ફળો અને બટાટામાંથી. આમાંથી આપણને પાચક રેસા મળે. સ્ત્રોત જ્યાંથી આપણે પ્રાપ્ત થાય અનાજ, દાળ, શાકભાજી, ફળો અને બટાટામાંથી. હવે એની અગત્યતા શું? એનું મહત્વ શું? તો તે નહીં પચેલા ખોરાકને શું આપે? ગતિ આપે અને શરીરમાંથી એને દૂર કરે. તો એનું અગત્યતા એ આવશે તે કે નહીં પચેલા ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે. એટલે આપણને કબજિયાત થતી નથી. તો જોઈએ તો એનું અગત્યતા. તો નહીં પચેલા ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી. નહીં પચેલા ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી તથા આપણને કબજિયાત થતી નથી. નહીં પચેલા ખોરાકને ગતિ આપી અને શરીરમાંથી એને દૂર કરવામાં ઉપયોગી, એટલે આપણને કબજિયાત થતી નથી. ત્યારબાદ આપણે પાણી વિશે જોઈએ. એનું અગત્યતા, એનું મહત્વ શું? પાણીના સ્ત્રોત તો બધાને ખબર જ છે. નદી, તળાવ, સરોવર, કૂવો, બરોબર. આ બધામાંથી આપણને પાણીનો મુખ્ય સ્ત્રોત તો વરસાદ. એ તો બધાને ખબર જ છે કે પાણીના સ્ત્રોતો વિશે. હવે એની અગત્યતા શું એ ખાસ જરૂરી છે. એનું મહત્વ શું? તો કે જૈવિક ક્રિયાઓના નિયમન માટે તથા શરીરમાંથી વાયુઓ, પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યોનું વહન માટે અને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે. તો જોઈએ શરીરમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે ત્યારબાદ શરીરમાં વાયુઓ, પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યો ના વહનમાં વાયુઓ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઉત્સર્ગ દ્રવ્યો એટલે શરીરમાંથી હાનિકારક અને બિનઉપયોગી ઘટકો જે બહાર કાઢવામાં આવે એને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય. એના વહનમાં જરૂરી છે. તો વાયુઓ, પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોના વહનમાં. અને ત્રીજું શરીરનું તાપમાન જાળવી રાખવામાં. શરીરનું તાપમાન જાળવી રાખે તો એમાં આ પાણી ખૂબ જ જરૂરી
છે. જો પાણીનું પ્રમાણ શરીરમાંથી ઘટી જાય તો ડિહાઇડ્રેશન થઈ જાય. શરીરમાંથી પાણીનો જથ્થો ઓછો થવો એટલે એને કહેવાય ડિહાઇડ્રેશન, અને ઘણીવાર ચક્કર આવી જાય, અને લાંબા સમય સુધી જો પાણી ન લેવામાં આવે તો આપણું મૃત્યુ પણ થઈ શકે. ત્યારબાદ આપણે જોઈશું હવે સમતોલ આહાર. નવો ટોપિક સમતોલ આહાર. તો સમતોલ આહાર કોને કહેવાય? તો કે જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેને કહેવાય સમતોલ આહાર. તો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેને કહેવાય સમતોલ આહાર. તો લખીએ વ્યાખ્યા. તો સમતોલ આહાર તો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં મળી રહે અને તેનાથી પૂરતું પોષણ મળે તેને કહેવાય સમતોલ આહાર. પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય તો મળી રહે, જે હોય આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. હવે જોઈએ ત્યારબાદ આપણે જોઈએ કે સમતોલ આહાર. તો સમતોલ આહાર શા માટે લેવો જોઈએ? સમજો કે સમતોલ આહાર લેવાથી આપણને બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં મળી રહે, કોઈ પોષક દ્રવ્યોની આપણને ઉણપ ના રહે. સમજો કે સમતોલ આહાર લેવાથી આપણને જો કોઈની ઉણપ હોય તો એ ઉણપ પૂરી થઈ જાય. કોઈ વિટામિનની કોઈ ઉણપ હોય તો એ પૂરી થઈ જાય, કોઈ પણ પોષક દ્રવ્યની ઉણપ હોય તો એ પૂરી થઈ જાય. તો સમતોલ આહાર એ ખૂબ જ જરૂરી છે. હવે થોડું આગળ જોઈએ કે યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ માત્ર જરૂરી નથી. યોગ્ય પ્રકારનો આહાર લેવો એ માત્ર જરૂરી નથી, પરંતુ યોગ્ય રીતે રાંધેલો હોવો જોઈએ. આપણે યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જરૂરી નથી, પણ એ યોગ્ય રીતે રાંધેલો હોવો જોઈએ. કે સમજો કે તમે શાકભાજી અને ફળો લાવ્યા, હવે એની શાકભાજી અને ફળો, તો શાકભાજી અને ફળોની જો છાલ ઉતારીને છાલ ઉતારી અને કાપીને ધોવામાં આવે તો એ શક્ય છે, પરંતુ તેમાંથી કેટલાક વિટામિનો નષ્ટ થઈ જાય. શાકભાજી અને ફળોને જો છાલ ઉતારીને કે કાપીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિનો દૂર થઈ જાય. એટલે શાકભાજી અને ફળોની છાલમાં વિટામિનો રહેલા હોય, પોષક દ્રવ્યો રહેલા હોય, ખનિજ ક્ષારો હાજર હોય. પછી ચોખા અને દાળને પણ વારંવાર ધોવાથી એમાંથી પોષક દ્રવ્યો નાશ પામી જાય છે.
વિટામિનો નાશ પામી જાય છે, ખનિજ ક્ષારો નાશ પામી જાય છે. ત્યારબાદ આપણે ખોરાક રાંધવાથી આપણે જોઈએ કે ખોરાક રાંધીએ ત્યારે ખોરાક રાંધવાથી પોચો બને એટલે એને સહેલાથી ચાવી શકાય. ખોરાક રાંધવાથી પોચો બને, સહેલાથી ચાવી શકાય. રાંધવાથી સુપાચ્ય બને ખોરાક, અને રાંધેલો ખોરાક સહેલાથી પચી જાય. ખોરાક રાંધવામાં તમે મસાલા ઉમેરવામાં આવે તો મસાલા ઉમેરવાથી ખોરાક સ્વાદિષ્ટ બને અને ખાવાની આપણને રુચિ જાગે. ત્યારબાદ આપણે જોઈએ ત્રુટિજન્ય રોગો. આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય તેને ત્રુટિજન્ય રોગ કહેવાય. આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય એને કહેવાય ત્રુટિજન્ય રોગો. તો જોઈએ તો લખીએ તો આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય તેને કહેવાય ત્રુટિજન્ય રોગો. ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય તેને ત્રુટિજન્ય રોગ કહે. તો આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહે અને જે ખામી કે રોગ થાય તેને કહેવાય ત્રુટિજન્ય રોગો કહેવાય. હવે ત્રુટિજન્ય રોગો અને એની ઉણપથી કયા રોગો થાય તો એ આપણે જોઈએ. તો વિટામિન અથવા ખનિજ, અહીંયા લખીશું, એક કોઠો બનાવીએ એટલે થોડો વધારે ખ્યાલ આવશે. ખાસ અગત્યનો પોઈન્ટ આ વિટામિન અને ખનિજ ક્ષારો અને એની ઉણપથી થતા રોગો. તો અહીંયા આપણે જોઈએ વિટામિન અથવા ખનિજ ત્રુટિજન્ય રોગ અથવા વિકૃતિ. હવે આપણે જોઈએ પેલું વિટામિન એ. તો વિટામિન એ થી કયો ત્રુટિજન્ય રોગ થાય? તો વિટામિન એ થી રતાંધળાપણું અથવા દ્રષ્ટિહીનતા. તો અહીંયા લખીશું વિટામિન એની ઉણપથી રતાંધળાપણું અથવા દ્રષ્ટિહીનતા. વિટામિન એની ઉણપથી રતાંધળાપણું અને દ્રષ્ટિહીનતા, એનાથી આપણી
દ્રષ્ટિ નબળી પડી જાય, પછી રાત્રે ઓછું દેખાય, એવા બધા લક્ષણો જોવા મળે છે. દ્રષ્ટિહીનતા એટલે નબળી દ્રષ્ટિ થઈ જાય આપણી અને રાત્રે ઓછું દેખાય, તો સમજી લો વિટામિન એની ઉણપ છે. તો વિટામિન એની ઉણપથી કયો રોગ થાય? રતાંધળાપણું અથવા દ્રષ્ટિહીનતા. હવે જોઈએ વિટામિન બી. વિટામિન બી થી બેરી. વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય? વિટામિન બીની ઉણપથી બેરી નામનો રોગ થાય છે. હવે એનાથી શું થાય? તો આપણા સ્નાયુ નબળા પડી જાય, સ્નાયુ નબળા પડે અને કામ કરવાની શક્તિ ઘટી જાય, આપણને થાક લાગે અને કામ કરવાની શક્તિ ઘટી જાય. ત્યારબાદ જોઈએ આપણે વિટામિન સી. સ્કર્વી. વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. અને એનાથી શું થાય? તો પેઢામાંથી આપણને લોહી આવે, ઘામાં રૂજ આવવા માટે વધુ સમય લાગે, ઘા પડ્યો હોય અને પછી રૂજ આવવા માટે વધારે સમય લાગે અને પેઢામાંથી લોહી નીકળે. ત્યારબાદ જોઈએ આપણે વિટામિન ડી. તો વિટામિન ડી થી સુક્તાન, એનું બીજું નામ રિકેટસ. સુક્તાન અથવા રિકેટસ. વિટામિન ડીની ઉણપથી સુક્તાન નામનો રોગ થાય, જેને રિકેટસ કહેવાય. હવે એનાથી શું થાય? તો હાડકાઓ નાજુક બની જાય અને વળી જાય. હાડકાઓ નાજુક બનીને વળી જાય, તો એ વિટામિન ડીની ઉણપ કહેવાય. તો વિટામિન ડીની ઉણપથી સુક્તાન એટલે રિકેટસ નામનો રોગ થાય છે. ત્યારબાદ હવે જોઈએ ખનિજ ક્ષારો વિશે. પહેલું જોઈએ કેલ્શિયમ. તો હાડકાં અને દાંતનો કોહવાટ, હાડકાં અને દાંતના કોહવાટ માટે, હાડકાં અને દાંતનો કોહવાટ. કોહવાટ એટલે સડી જવું. કોહવાટ એટલે શું થાય? સડી જવા. તો કેલ્શિયમની ઉણપથી હાડકાં અને દાંતનો કોહવાટ થાય અને એમાં સડી જવું એટલે સડી જાય, નબળા હાડકાં થઈ જાય. હાડકાં નબળા થઈ જાય, દાંતમાં સડો લાગે. હાડકાં નબળા થઈ જાય અને દાંતમાં સડો લાગે, એના ચિહ્નો કહેવાય. અને એની ઉણપથી કેલ્શિયમની ઉણપ હાડકાં અને દાંતનો શું થઈ જાય? કોહવાટ થાય. ત્યારબાદ આપણે જોઈએ આયોડીન. આયોડીનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય, એનું બીજું નામ ગલગંડ. ગોઈટર, એનું બીજું નામ ગલગંડ. તો આયોડીનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય ને જેને ગલગંડ કહેવાય. હવે એમાં શું થાય? તો ગળામાં આવેલી જે ગ્રંથિ ને ફૂલી જાય. ગળામાં આવેલી જે ગ્રંથિ હોય, થાઇરોઇડ, ગળામાં કઈ ગ્રંથિ આવેલી હોય? થાઇરોઇડ ગ્રંથિ. અને એ ગ્રંથિ ફૂલી જાય. અને ત્યારબાદ જોઈએ આયર્ન, એટલે એને કહેવાય લોહ તત્વ. હવે એની ઉણપથી આપણને એનિમિયા થાય, એને પાંડુ રોગ કહેવાય. એનિમિયા અથવા પાંડુ રોગ. આયર્ન એટલે લોહ તત્વ કહેવાય, એની ઉણપથી એનિમિયા થાય. એનિમિયા થાય અને પાંડુ રોગ કહેવાય. હવે એમાં શું થાય? તો આપણે નબળાઈ થઈ જાય, આપણા શરીરની અંદર નબળાઈ આવી જાય. બરાબર? તો આ થઈ ગયું વિટામિન અને ખનિજ ક્ષારો અને એની ઉણપથી થતા રોગો. એના કયા ચિહ્નો જોવા મળે એ આપણે ચર્ચા કરી. હવે આ પાઠની આપણે પૂર્ણાહુતિ કરી દીધી. અસ્તુ.